ક્યાં માતાજી? કોઈ બી માતાજી એમ હોય. કોઈ બી એટલે માતાજી ને પ્રકાર હોય. માતાજી એટલે આપણે જન્મ દેનારી એને માતાજી કહેવાય. હા, એ તો આપણી માં કહેવાય, જન્મ એ દેનાર માતાજી એટલે કહેવાય. એટલે એ આપણે કઈ માતાજી ની વાત કરે છે? એટલે ચામુંડમાં મેરડીમાં કોઈ એવો માતાજી હોય. તમે હજી મુદ્દો સમજતા નથી. અત્યારે દેહિકમાં નથી, પણ જે કના નામ તરીકે છે. નામ તરીકે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ વ્યક્તિ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે ગુરુમુખી વિશે ચર્ચા કરે છે. તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ આ વ્યક્તિને કેટલાક ગુરુમુખી વિશેના પ્રશ્નો પૂછે છે. તેમજ મિત્રો આ બંને વચ્ચે અંધશ્રદ્ધા અને ભગવાન તેમજ ભુવાઓ વિશે જોરદાર ચર્ચા થાય છે. તો આવો સાંભળીએ મિત્રો આ વ્યક્તિ મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી અને તેનો જવાબ મનસુખભાઈ રાઠોડે શું આપ્યો. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા, ક્યાં માતાજી? કોઈ બી માતાજી એમ હોય. કોઈ બી એટલે માતાજી ને પ્રકાર હોય. માતાજી એટલે આપણે જન્મ દેનારી એને માતાજી કહેવાય. હા, એ તો આપણી માં કહેવાય, જન્મ એ દેનાર માતાજી કહેવાય. એટલે એ આપણે કઈ માતાજી ની વાત કરે છે? એટલે ચામુંડમાં મેરડીમાં કોઈ એવો માતાજી હોય. તમે હજી મુદ્દો સમજતા નથી. અત્યારે દેહિકમાં નથી, પણ જે કના નામ તરીકે છે. નામ તરીકે ધૂણતા કેમ હોય? હે? હા, ધૂણવાનું કારણ કાંક હશે ને, કાંક એના આવતું હશે ને. ઈ એક તમારા પોતાને ધૂણવામાં હતા. અમે આખું ઘર ધૂણતા હતા. કેમ ધૂણતા હતી મને પૂછો તો મને ખબર છે તમે કેમ ધૂણતા હતી. એ વાત તમારી બરોબર હું છે, માતાજીનો પણ ભૂવો હતો ને હું ધૂણતો હતો. એમ તમને હા. ખબર છે તમે ભૂવા છે, પણ જે વ્યક્તિને જે ખબર જ નથી આ વસ્તુમાં કે ઈ નથી વિષયમાં, ખબર એને ભૂલી જાવ. આપણે બીજા માટે નથી કરતા. અમે તમારા પોતાના આ જે વાત કરું છું મારા પોતાના આત્માને રીઝાવવા માટે વાત કરું છું, તમારા માટે નથી કરતો. હા, હું પોતાને માટે જ વાત કરું છું. તમારા ઘરના પોતાનો કલાકાર છે ને પોતે પોતાનો આનંદ માણવા માટે થઈને ઈ પોતે આનંદ કરતો હોય, પછી જગત તો માઇક માં આનંદ કરે. એમ કોઈને ખબર નથી. આ મારા ઘરનાની વાત તમને કરું છું. હા, એ વસ્તુ છે ને ભાઈ, જયારે એના માનસિક ધર્મમાં જયારે ઓટોમેટિક એવી વસ્તુ કેમ એની પાસે આવી જાય કે કઈ ખબર નહીં, એવું કેમ થાય? ઈ તમે આ મુદ્દો સમજતા નથી ભાઈ. હા, અમે એને તમારા ઘરની મેટર મને કયો ઈ ખોટી મેટર છે. તો તમને કઈ મેટર ભાઈ? તમે કયો તો. ઘરમાં જો તમને અટણ કહી દઉં, હમણાં કોઈ છોકરી કે કોઈ બાઈ ઈ અફેર હોય ને ક્યાંય લવ એફેર હોય તોય ધૂણતી હોય છે. અમે હમણાં રાવણદેવ તરીકે કામ કર્યું તો અમે ઘણી બાઈઓને ઈ રીતે પકડી લીધું છે. ના, એટલે એવું નથી, પણ મેં તો લવ મેરેજ કર્યા છે ભાઈ. ઈ જે હું એમ નથી કેતો, તમને આખી વાત સમજો, હું તમને તમારી વાત નથી કરતો. હા, હમણાં અમારા જ પરિવારમાંથી હા, લગ્ન કર્યા. ઈ છોકરીને બીજે આડા સંબંધ હતા, તેને અહીં ઘરે આવીને પૈણે ભેગી ધૂણવાનું ચાલુ કર્યું. એવું પછી ધૂણવાની વાત મોબાઈલમાં તો હાય ને બાય ને ઇસ્યુ ને મિસ્યુ પકડાણું તઈ ખબર પડી કાન કઈ કરી મૂક્યું નથી, પણ આ ઓલા લફડામાં. હાલો, ધૂણવાની વાત સાચી છે, તો એને આપણા હાથમાંથી ને હાથની હથેળીમાંથી ને અચાનક લોહી નીકળે છે. એનું કારણ અચાનક લોહી નીકળે છે. તો હથેળી આરી થઈ ગઈ હોય તો નીકળતું હોય, નકર તો લોહી એમ નામ થોડું નીકળે. અરે એમને તમને ફોટા વિડીયો દેખાડું. એમ કાઈ નહીં. એમ લોહી નીકળતું હોય તો બાટલા ભરી લ્યો ને, એટલે ઓલા કોઈ ટેલિવિઝન બાળક હોય એને ચડાવવા થાય. સર, તમે વાત તમે સમજતા નથી સર. મજાકની વાત નથી એટલે હું તમને મજાકનું નથી, હું સાચું કહું છું કે હાથમાંથી લોહીની ધાર હાલી જ જતી હોય તો બાટલા ભરી લેવાય, ઓલા ટેલિવિઝન બાળકોને ચડાવવા થાય. આંખમાંથી નીકળે, પછી કપાળમાં નીકળે, એમને ઓટોમેટિક ખબર ને કામ કરતા હોય ને ઓટોમેટિક ચાલુ થઈ જાય. ઈ હવે ભાઈ ઈ તમારો અંગત મામલો, એમાં હું તમને કઈ ન કહ્યું. ઈ ચાલુ થઈ જાય તો તમે પૈગે લાગો, અગરબત્તી કરો, તમારે કઈ કામ નહીં કરવું પડે. આપણે પગે રાખવું નથી, આપણે એવી વાતમાં જાવું નથી. મારે હવે આસ્થાનું પ્રતીક હોય ને, તમે તમારી ઘરના છે એને તમે જો દેવી તરીકે પગે લાગો તો તમારા કામ કરશે. હવે બીજું તો હું શું કહું? હા, કેમ કે તમારું આસ્થાનું પ્રતીક હોય તો મારે થોડું તમને કહેવાય ખોટું છે. પણ એના માટે કઈક જાવું તો પડે ને. તમે કહો આપણે ભૂવા પાસે કે જાવું નહીં, તો આના માટે ક્યાં જાવું? હું નથી માનતો તો હું તમને શું કહું એમ કહું. આના માટે આપણે રિપોર્ટ કર્યા. આપણે 18 દર મહિને રિપોર્ટ અમદાવાદ આપણે સિવિલ હોસ્પિટલમાં લોહીના બાટલા ચડાવ્યા છે દર વખતે બધે. તમે કદાચ માતાજીમાં કે ભુવામાં તમારી આસ્થા હોય તો તમે જાઓ. બરોબર. હું તમને એવું કહું તમે ત્યાં ન જાઓ. તમે જો ભુવાથી સારું થતા, જો ભાઈ કોઈ માણસ જે બીમાર હોય એને જે ઓહળિયું દે પી જાય, કેદકીનો રસ દે તો પી જાય, હાલ મારી મને પેટમાં દુખે છે કેદકી પી જાય. બરોબર. કેમ કે વૈદ્યને જે દર્દી હોય ને વૈદ્યવાલા હોય, એમ તમે નટણ કોઈ ભૂવો એમ કહી દે કે મટી જાય તો તમે એમાં હાલી જવાનું. બીજું હું, તમારે મૂળ તો મટાડવા જ કામ છે ને. હા, મટાડવાથી જ કામ છે ને. આપણે બીજું જેટલા ભૂવા હોય ભારતમાં બધાને ગોતી લે, તમને જ્યાં સારું થાય ત્યાં છોટી જવાનું. જવાનું તો ભૂવા પાસે એમ જ છે.
હવે તમે આખલા તમારા ઘરે લોહી નીકળે છે, તમારા ઘરે આટલો બધો પરસો દે છે, બીજે જવાની જરૂર છે? એના જ પગમાં પડી જાવ ને એટલે પૂરું થઈ જાય. એના પગમાં એને કઈ ખબર નથી પડતી એને કયા કારણે એને થાય ખબર છે. નથી પડતી, પણ ફાઇનમાં આવતું હોય એને જ ખબર હોય ને. હાલો એને ખબર નથી પડતી, હા હવે પણ ઈ એના ફાઇનમાં કોઈ દેવ આવે છે એને જ ખબર હોય ને. તો એને પૂછાય કે માડી તું કોણ છો? ન્યા લઈ જાય તો અમુક જગ્યાએ લઈ જાય તો સાવ આવે નહીં, વયું જાય ઓટોમેટિક. ઈ ભી પડતી હોય કઈ. ભી તો કે આપણે ભી પડતી તો આપણે મનની અંદર ભી પડતી, લોહીના હામ આપણે હામ દેખાય હોય એને આપણે શું કરવું? ઈ એક તમારી માનસિક બીમારી હોય. તમે પેલા મગજને કઈ શોખ નથી, મને કેમ ખબર પડે આમાં હું કરવું? ત્યાં સાઈડ બંધ થઈ જાય, બહાર નીકળો ચાલુ થઈ જાય, તો હું જાણી શીખો નથી અટાણે વાતમાંથી. વાતમાં તમે વાત જ સમજતા નથી ભાઈ. હું સમજુ છું એટલે તમને જવાબ દઉં છું. નો સમજતો તો તમને જવાબ જ ન દે. પણ આપણે એક સમયે જયારે બાઈ આપણે માનસિક સમયમાં આવે ને, જયારે 5-6 દિવસ માટે, હા, ત્યારે હમણાં કેટલા દિવસ લોહીની ઉલટી તે ચાલુ થવા મળી. મને કે મજા નથી, મને છાતીમાં દુખે. તો તમે જમીને ઉભા થયો, શાંતિ રાખ ઘડીક ઘડ. તો ઘડીક થયું તો લોહીની વામી થવા મળ્યા એને ઓટોમેટિક. ઈ ભાઈ છે ને, ઈ તમારો અંગત મામલો થઈ ગયો, એમાં મારે કઈ લેવા દેવા નથી. અમારે એટલી જ મેટર છે કે તમે જે કઈ પરચો કે કઈ આવું થતું હોય તો એવું મને કયો તો હું સમજી શકું એમ. પરચો તો આ પરચો જ કેવાય ને. આમ જો બે ત્રણ ભૂવા પાણી જોવરાવ્યું તો કે કુંડાળામાં પગ આવી ગયો હોય, કે એમાં કોઈનો ઉતાર હતો નહીં, કે યાની ભેગું આવી જો ગયું. એને મારે તમારા ઘરના સારું થઈ જતું હોય હા, તો ક્યાંય કુંડાળામાં પગ પડવાનો હોય, કોઈ માથાથી મેલી વિદ્યા કરીને ઉતારી દેવાના હોય તો મને દઈ દીજો, ઈ હું લઈ લેજો. તમારા ઘરે સારું થતું હોય અને ઈ બધું જો ઈ મને થઈ જતો હોય, મને માસિક ચાલુ થઈ જાય અને મને લોહી ચાલુ થઈ જાય, તો તમારા ઘરે સારું થતું હોય તો હું ઈ કરવા તૈયાર છું. આ મને તમે ફોન કર્યો છે, હું તમને ટેકો દઉં ભાઈ. પણ મને માસિક ધર્મમાં હું આવવો જોઈએ. એમાં તમારી વાત નથી, જે લેડીઝ તમે મુદ્દો કે ઈ તમારા ઘરે સારું થાય તો મને આવે તો વાંધો નથી. હું એમ કઉ છું, કોઈ દેવનું કહી દે સારું થતું હોય. માસિક ધર્મમાં આપણે બૈરા હોય ઈ આપણે જેન્ટ્સ ન હોય એ તો ખબર પડે ને ભાઈ. કોઈ દેવથી કદાચ મને ચાલુ થઈ જાય મને વાંધો નથી, એમ કઉ છું. એટલે એમ નહીં, એવા સમયમાં થાય છે. હાથમાંથી જો બ્લડ ચાલુ થઈ જતા હોય તો મને ચાલુ થઈ જતા હું વાર લાગે? હવે તો તમને સાંભળો જો ભાઈ, હું તમને મારે તો એક માનવ ધર્મ, હું માનવને માનું છું, તો હું તમને કઉ છું કે તમારા ઘરના હારું થઈ જતું હોય, હથેળીઓમાંથી બધેથી બ્લડ બંધ થઈ જતા હોય, બરોબર, અને માથે ઉતારીને કઈ કામણ કરી અને કોઈ ભૂવા કીધે પતતું હોય તો ઈ હું લઈ લે, અને કઈ ખાધા ખોરાકી હોય, અડદના દાણા, મગના દાણા, એવું બધું હોય તો હું ખાઈ જાય, બાકી કઈ પી નહીં. કેમ કે મોનોકોટો પાઈ દો મારો ગાંઠો સટકી જાય. ના ભાઈ, તમે કે આપણે કઈ ખરાબ કામ કરો તમને તમારા ઘરે સારું થતું હોય તો વાણું વાળીને કઈ દેવ ને મોટી વિદ્યા કરતા હોય તો હું લઈ. હવે વાત તો સાંભળો મારો ભાઈ, તમારો હું એક વાત, આપણે એ વસ્તુમાં માનતા નથી, પણ આ વસ્તુ આપણી પાસે થાય છે ને એટલે તમને કહેવાય. હું કહું છું થાય છે, પણ મારી એક માનવ ધર્મ પ્રત્યે મારી તમને લાગણી શું છે કે કોઈ ભૂવા કીધે બરોબર એનું વાણું વાળી અને નથી કેતા કોક ઉપાડી લે સારું થઈ જાય, તો ઈ વાણું વાળી લ્યો ને ઉપાડીને મને દઈ દો તો હું લઈ લે, એટલું હું તમને માનવ તરીકે મદદ કરી શકીશ. આપને કઈ ખબર ના પડે, હાલો જોયો બીજું કોઈ ભૂવો હોય પાકિસ્તાન માંથી ઉતર્યો હોય, ઉડતા પંખી પાડતો હોય અને માથાથી ઉતારીને કોઈનું ધનોત પનોત નીકળી જતું હોય તો ઈ બધું હું લઈ લે. તમારા ઘરે સારું થતું હોય તો ઈ હું બધું લઈ લે, મારા ઘરે ભલે ધનોત પનોત નીકળી જાય. સારું ભાઈ, હાલો આથી વિશેષમાં હું તમને સેવા કરી દઉં. કઈ નહીં, હવે તો બીજું હું બીજા પાસે જોવરાવું જ પડે. આ તો દવાખાને 18 રિપોર્ટ કરીએ, રિપોર્ટમાં કઈ આવતું નથી, રેડી નોર્મલ આવે. રિપોર્ટમાં તો એ આવશે, સારા ડોક્ટર પાસે વ્યા જાવ ને લાવી જાય. એટલે હારા એટલે ભાઈ એક દિવસ આપણે 18-30 હજારના એક રિપોર્ટ કરાવેલા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોહીના બાટલા ચડાવેલા, બધું કરાવે. ઓટોમેટિક આમ શરીર કાળું પડી જાય, લોહી ઉડી જાય. કોઈ રોગ હોય એવા પ્રકારનો જેની લેબોરેટરી થી પકડાય, આ કોરોના રોગ છે ને, જો એને આવડે એને પકડી લીધો હોય, લેબોરેટરી પણ એમ તમને કહું તો 30 હજારના મારી ઘરે સમજતા નથી. ઈ છે ને કઈક એને મગજની અંદર બીજું ઘો કરી ગયું હોય દેવની, એટલે કારું પડી જાય શરીર. કેમ કે ઓલું તમારું મગજની અંદર છે એક ગ્રંથિ કરી ગઈ છે, ઈ નો નીકળે સાહેબ. બહુત કાલ કર સત્સંગા તબ માટે સંશય કા ભંગા. એક સંશય કાઢવા માટે એક સંશય નીકળે છે. મને ખબર પડે કે આપણા મગજમાં એવું એમ ઘડી ગયો તો ઓટોમેટિક આપણા મગજમાં એવું જેવું વિચારી એવું આપણે જોવા મળે. ભ્રમ કેતા ભ્રમ. હા તો વાંધો નહીં, આપણે ભ્રમ જોવા મળે
હા એ ભ્રમ આપણે એવું વિચારી લે હાલો કે આપણે ભ્રમ એવો હોય એના મગજમાં એવો ભ્રમ પડી ગયો એવું થતું હશે તો ઓટોમેટિક આપણે હાથની હથેળીમાં કપાળમાંથી આંખમાંથી એમ લોહી કેમ ઓટોમેટિક નીકળો હાલો આંખમાંથી હાલો હું કહું આંખમાંથી છું મારી વાત સાંભળો જો ડોક્ટર કીધે સારું ન થાય હા અને કદાચ તમારે બતાવે તો મને ભૂલી જાવ મારી બાઈને કહું કે ઈ મારી બાઈને હથેળીમાંથી લોહી બધેથી મંડે નીકળવા લ્યો ભાઈ હું તમે મારી બાઈ હાપી આખી છે ને ઈ ભલે મરી જતી તો હું તમે એનું અમારા ઘરમાંથી તમે જે કયો ની અમે કરવા તૈયાર છીએ તમારા ઘરે સારું થતું હોય તો દેવગતિ થી વિજ્ઞાન થી કોઈ થી આપણે તો ભાઈ દેવગતિમાં માન્ય બધામાં ડોક્ટરમાં માન્ય અને માથાથી કાંઈ ઉતારી અને મને લઈ દ્યો તો લઈ હોય જાવ નાળિયેર લીંબુ તમારા અઢિયાણા અડદના ખીલી એમ તો તમે કહો તો તમે કોઈ બી ઉતારો લેતા જાવ શ્રીફળ હું ખાઈ જાવ ઉગું લીંબુ નો શરબત બનાવીને પી જાવ તો હું કે મારે તો ભાઈ જો અમારી પાસે જે કેપેસિટી છે એ અમે કહી તમે કહેતા કોઈ બી કાળું કારણ હોય તો હું ખાઈ જાવ પી જાવ પણ તમે એમ કહો તો હવે તો તમારી બાઈ પાસે જો તમારી બાઈ જો કદાચ દેવી શક્તિ જ હોય તો પછી એને પગે લાગો ને પૂછો બાકી બીજું તો હું શું કરી શકું હાલો કયો પા એને પગે લાગો અને કા દવાખાને લઈ જાવ કા ભુવા પાસે લઈ જાવ સારું થતું આમાં મારી શું સેવા કરી શકું સાહેબ દવાખાને તો બાકી નથી રેખા ભાઈ મારી વાત સાંભળો તમે મને કોલ કર્યો તો હું આપની શું સહાયતા કરી શકું હા તમે આપણે બધા રેકોર્ડિંગ તમારા 2 દિવસથી સાંભળ્યું તમે એમ કહો કે ભુવા ને બધા આ ખોટા હોય તો આપણે હું આ વસ્તુ આપણે દવાખાને જાય તો ન્યાય કઈ જોવા નહીં મળતું ના નોર્મલ આવે તો આ વસ્તુ ઈ તમારા મનની અંદર એક દેવની ગ્રંથિ કરી ગઈ છે એટલે તમારા ઘરે સારું નહીં થાય એવું સારું નહીં હા ભાઈ કેમ કે તમારા ઘરે કેમ કે તમારા મગજની અંદર એક એવી માનસિક બીમારી કરી ગઈ છે કે આમાંથી આવું થાય છે કેમ કે તમે પોતે સ્વીકારો છો હાથમાંથી લોહી નીકળવા વાથી ઓલું નીકળવા માંડે તમને ગ્રંથિ કરી ગઈ સાહેબ અમારા ઘરે એકઈ ગ્રંથિ એવું નીકળી જાય ને તો અમે કાઢવા બેઠા છીએ પણ અમારા ઘરે નીકળતું નથી ભાઈ એવું છે મેં તમને કીધું કે ભાઈ જો કદાચ કોઈ દેવ શક્તિ હોય ને હું માસિક ધર્મમાં આવી જતો મને વાંધો નથી હવે આથી તો હું કેવી સેવા કરું મને કયો